પરમાત્મા બે નથી, વિશ્વાસ ભગવાન ઉપર. તો એ જો ચીર ફાડીને ભગવાને જો પાટો બોધ્યો, નક્કી કર્યું કે દ્રૌપદી સૌભાગ્ય તારું નામ જો હું અમર ના કરું પણ સમય આવવા દે. તમે આજે બીજ વાવો કાલે ન ઉગ, આજે મગફળી વાવો કાલે ના થાય. આ તમે બધા આટલા મેળાવડા કરો છો, સમયનું દાન આપો છો, પશુ પંખીઓ માટે, ગાયો માટે, ભેંસો માટે, બળદ માટે, જંગલના પશુ પંખીઓ માટે હવાડા બંધાવો છો, મેળાવડા કરો છો, સંતોનું સમય કરો છો. એ આવતો જન્મ મળશે ને તો પરમાત્મા વ્યાજ સહિત એ આપણને આપી દેવાનું છે. એ દ્રૌપદીએ છે ને જ્યારે એને દ્રૌપદીને જ્યારે દુર્યોધન નક્કી કર્યું વસ્ત્રહરણ, એને એનું વસ્ત્રહરણ ખેંચવું છે, અને ત્યારે દ્રૌપદીએ ઓખ બંધ કરી અને દ્વારિકાના મહેલમાં સુતેલા ભગવાનનું સ્મરણ કર્યું છે. મનને શુદ્ધ કરવું હોય તો સ્મરણ કરવું પડે, આત્માને શુદ્ધ કરવો હોય તો સત્સંગ સાંભળવો પડે, અને પરમાત્માને જો પ્રાપ્ત કરવા હોય તો પરમાત્મા પ્રત્યે પ્રેમ રાખવો પડે, અને શરીરથી થયેલો પાપ પાણી ભસ્મ કરવો હોય તો ઘરના માણસની, દુઃખી માણસની, રોગી માણસની સેવા કરવી જોઈએ છે.